ખાતે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, રાધનપુર અને સાંતલપુર તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 14 પરના 3 ટોલ બૂથ પરથી 2 ટોલ બૂથ દૂર કરવાની પત્ર દ્વારા કરી રજૂઆત। ભારત સરકારના રોડ અને પરિવહનના નિયમ મુજબ 60 કિલોમીટરના અંતરે ટોલ નાકું હોવું જોઈએ। જોકે કાંકરેજમાં 2 ટોલ નાકા નજીકના અંતરે, જેમાં કાંકરેજનું ભલગામ ટોલ નાકા અને ડીસા તાલુકાના મોડેઠા ટોલ નાકા આવતા હોય તેને રદ કરવામાં આવે તેવી પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે હવે પાટણ લોકસભા બેઠકના મત વિસ્તારના કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ખુશીના સમાચાર મળ્યા છે। જોકે રાધનપુર ડીસા તરફ જતા ટૂંકા ગાળામાં જ 2 ટોલ નાકા પર ટોલ ટેક્સ લાગુ પડે છે અને લોકોને મસ્ત મોટા ટોલ ટેક્સ ચૂકવી પોતાનું વાહન લઈ પસાર થવું પડે છે। ત્યારે હવે પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી બંને ટોલ નાકા દૂર કરવા માટે લેખિત રજૂઆત કરાઈ છે। ત્યારે હવે જો આ બંને ટોલ નાકા દૂર થઈને હાઈવે રોડ પર પડેલ ખાડાઓ પૂરવામાં આવે, તેમજ થરાથી વડા અને સિહોરથી હાઈવે રોડ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી આશા કાંકરેજ તાલુકાની પ્રજા રાખી રહી છે। કાંકરેજ વિસ્તારમાં ટોલ નાકાને લઈ સ્થાનિકો ખૂબ જ પરેશાન થાય છે તે બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।